આ ભાઈના ઘરે પહોંચ્યા અને ઘરે જઈને દરોડા પાડ્યા તો 13 કિલો સોનું મળ્યું, 9 કિલો ચાંદી મળી અને ડાયમંડ્સ મળ્યા. 20 કરોડની કિંમત આ બધાની થાય છે, જે સોનું, ચાંદી અને ડાયમંડની. એક આરટીઓ ઓફિસરના ઘરે વિજિલન્સની ટીમે જ્યારે દરોડા પાડ્યા તો અધિકારીઓ જોઈને ચોંકી ગયા, કારણ કે એના ઘરમાંથી સોનું, ચાંદી, હીરા, રોકડ અને જમીનોના અઢળક દસ્તાવેજો મળી આવ્યા. એક સરકારી અધિકારીનો જે પગાર હોય એના કરતાં લગભગ 70% વધારે કમાણી કરી હતી. અને આ અધિકારી અત્યારે નિવૃત્ત છે, પરંતુ એની એક જૂની ફરિયાદને આધારે જ્યારે દરોડા પાડ્યા ત્યારે એક મોટો દલ્લો વિજિલન્સના હાથમાં લાગ્યો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. તમે કદાચ અજય દેવગણની રેડ ફિલ્મ જોઈ હશે અને આની અંદર જે દરોડા પાડવામાં આવેલા છે એ ફિલ્મની અંદર જે બતાવવામાં આવ્યું, તો દિવાલોની અંદર મોટા મોટા જે થાંભલા હતા એની અંદર સોનું, ચાંદી, રૂપિયા બધું છુપાવીને રાખ્યું હતું. આવી જ એક ઘટના સામે આવી. એ નિવૃત્ત અધિકારી છે અને એના સામે એક ફરિયાદ થઈ હતી. એ ફરિયાદને આધારે જ્યારે પહેલાં અધિકારીઓએ તપાસ કરી અને તપાસ કરી તો ખબર પડી કે ભાઈની જે કુલ આવક છે 93.26 લાખ, સત્તાવાર જે પગાર મળે અને એ બધું મળે એની આવક 93.26 લાખ, પણ એનો ખર્ચો 1.61 કરોડ, એટલે 68 લાખ વધારે ખર્ચો કર્યો અને 73.6% વધારે ખર્ચો કરી નાખ્યો. એટલે એના આધારે પછી જ્યારે ઊંડાણમાં તપાસ કરી તો ખબર પડી કે આ ભાઈ તો બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો લાગે છે. એટલે વિજિલન્સની ટીમે આ ભાઈના ઘરે પહોંચ્યા અને ઘરે જઈને દરોડા પાડ્યા તો 13 કિલો સોનું મળ્યું, 9 કિલો ચાંદી મળી અને ડાયમંડ્સ મળ્યા. 20 કરોડની કિંમત આ બધાની થાય છે, જે સોનું, ચાંદી અને ડાયમંડની. અને 1.62 કરોડ રૂપિયા રોકડા મળ્યા, જે આ નિવૃત્ત અધિકારીએ આખા એક મસ્ત પેકેટ બનાવી દીધેલા અને પેકેટને દિવાલોની અંદર ચણી દીધેલા અને અમુક પેકેટ છે એ અલગ અલગ રૂમની અંદર મૂકી દીધેલા. એટલે આખા આ દરોડા દરમિયાન અધિકારીઓ 26 કલાક સતત મથ્યા. 26 કલાક સુધી દરોડા ચાલ્યા અને આખા ઘરમાં રૂમ, સોફા, બોફા, કબાટની બધાની તપાસ કરી. ઘણા બધા દસ્તાવેજો મળ્યા, જેમાં આ આરટીઓ એટલે આરટીઓ અધિકારી પાસે 15 જગ્યાઓ પર મકાન છે, એમાં ખેતીની જમીન પણ છે અને બધું મળીને વિજિલન્સની ટીમે જે દરોડા પાડ્યા એની કુલ સંપત્તિ 35 કરોડ રૂપિયા થાય છે. કાર મળી છે, 2 કાર જપ્ત કરવામાં આવી છે, એક ગન જપ્ત કરવામાં આવી છે. એટલે ઘણું બધું આ અધિકારીની પાસે મળ્યું છે. આમાં સવાલ એ ઊભો થાય છે કે આ સરકારી અધિકારીઓને સરકાર એટલો બધો પગાર આપે છે કે એક સામાન્ય જીવન ધોરણ જીવવું હોય, એક ઉચ્ચ મધ્યમ વર્ગનું જીવન ધોરણ જીવવું હોય તો આરામથી જિંદગી જીવી શકે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવું જોવા મળી રહ્યું છે કે સરકારી અધિકારીઓ એટલા રૂપિયાની કમાણી કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે કે આપણને એમ નવાઈ લાગે કે આટલા બધા રૂપિયા લાવતા ક્યાંથી હશે, કેવી રીતના આટલો મોટો ભ્રષ્ટાચાર કરતા હશે. અને આ અધિકારી છે ઉત્તર પ્રદેશના અને એનું નામ છે લલિત કુમાર. અને એ 2024માં જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે એમની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ થયેલી અને છેલ્લે આગ્રામાં હતા ત્યારે રિટાયર થયેલા હતા. પણ એમની એક જૂની ફરિયાદને આધારે આ દરોડા પાડવામાં આવ્યા. અને આ આખા દેશમાં જો સરકારી અધિકારીઓના જે રકમો જપ્ત થયેલી છે ને એ જો ગણવામાં આવે ને તો દેશમાં ઘણા મોટા કામો થઈ શકે એટલી મોટી રકમ છે. કારણ કે કરોડોથી નીચે તો કોઈના ઘરે કશું મળતું જ નથી. એટલી બધી તગડી આ સરકારી અધિકારીઓ કરતા હોય છે.
તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.